નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકના નાજકુવા ગામથી સારવાર માટે આવેલા એક ગરીબ દર્દીને પગમાં ફ્રેક્ચર હોવા છતાં હોસ્પિટલમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આક્ષેપ મુજબ દર્દીને એક્સરે વિભાગથી ઇમરજન્સી વિભાગ સુધી લઈ જવા માટે સ્ટ્રેચર કે વ્હીલચેર ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી. પરિણામે દર્દીને પોતાના સ્વજનના ખભાના સહારે અંદાજે 200 મીટર સુધી ચાલવું પડ્યું હતું. દર્દી અને તેમના પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફને જાણ કરી હોવા છતાં કોઈ મદદ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાનો વિડીયો અને તસવીરો સામે આવતા હોસ્પિટલની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ સ્ટાફની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાવાગઢ બરાબર, નાજકુવા ગામ. નાજકુવા. હા. અહીંયા કોને લઈને આવ્યા હતા તમે? અહીંયા પેશન્ટને લઈને આવ્યા હતા. શું થયું હતું એમને? એમને એક્સિડન્ટ થયો હતો. ક્યારે? લગભગ 2 મહિના થઈ ગયા. બરાબર. 2 મહિનાથી અહીંયા એડમિટ છે? ના. આ તો ઘરે પર રજા લીધી હતી. તો ઘરેથી આજે જ આવ્યા છે. એસએસજી લાયા હતા? હા. શું થયું હતું આજે? આજ તો કઈ નહીં ભાઈ, એને ઓપરેશન કરવાનું હતું, સરિયા કાઢવાના હતા. બરાબર. એના માટે શનિવારનું અમને કીધું હતું કે શનિવારે આવજો. તો ક્યાં ગયા તમે પહેલા એ તો મને ખાસ ખબર નથી કે કઈ જગ્યાએ જવાનું છે. હું એક તો અભણ માણસ છું. બરાબર. તો 3 નંબર હતું ને? હા, 3 નંબર માંથી એક્સરો પાડ્યો. એક્સરો પાડીને પછી અહીંયા મોકલાયા છે. તો એક્સરે પાડ્યો પછી તમે એને કેવી રીતે લઈને આવ્યા અહીંયા? એક્સરો પાડીને પછી ખભે લઈને આવ્યા. ગાડી 2 વખત હાલી અને 2 વખત મૂકીને જતા રહ્યા. બરાબર. પછી અમે એમને ખભે લઈને જ આવ્યા. એવું નહીં, તો એક્સરે પાડ્યા પછી કોઈ આવ્યું નહીં? ગાડી નહીં આવી. ગાડી નહીં. વ્હીલચેર નહીં આપ્યું? હે? ના. વ્હીલચેર કે સ્ટ્રેચર કઈ જ નહીં આપ્યું? ના, કઈ નહીં આપ્યું. તમે કીધું તું ખરું? હા, કીધું. 2 વખત તો લખાઈ છે. 2 વખત લખાઈ અને 2 વખત પછી મૂકીને પાછા જતા રહ્યા. પછી નહીં આવ્યા પાછા. તો કેટલો ટાઈમ તમારે ત્યાં રાહ જોવી પડી? લગભગ અડધો કલાક રાહ જોઈએ. અડધો કલાક રાહ જોયા પછી ખભે લઈને? હા, ખબર નહીં. તો હવે અહીંયા આ પ્રકારની બેદરકારી તમે માનો છો કે આ કામ વહેલું થવું જોઈએ? હા, તો વહેલું થવું જોઈએ ને. વહેલું થવું જોઈએ તો આપણે માનીએ છીએ, પણ કે વહેલું કોઈ સુવિધા તો બહુ નથી હાલતા. તકલીફ પડે છે. તકલીફ પડે. શું નામ છે તમારું? મારું રમેશભાઈ. તમારું બી રમેશભાઈ નામ છે? રમેશભાઈ વેચાતભાઈ. આ ઘટના આપના માધ્યમથી મને જાણવા મળી છે, પરંતુ અમારી હોસ્પિટલમાં અમે દરેક સ્ટાફને સૂચના આપેલી જ છે, દરેક ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે કોઈ પણ દર્દીને આવી રીતે સગા સાથે મોકલી આપવું નહીં. છતાં પણ આવી ઘટના જો સામે આવે તો હું તપાસના આદેશ આપી દઉં છું. અને આ ઘટનામાં પણ તપાસ કરી અને જે તે જવાબદાર સ્ટાફ સામે હું કાર્યવાહી કરવાની પૂરી કોશિશ કરીશ. હાજી, સ્ટ્રેચર પૂરતી સંખ્યામાં છે, વ્હીલચેર પણ પૂરતી સંખ્યામાં છે. એ સિવાય અમારે વ્હીકલ પણ અમારા અવેલેબલ છે. તો પણ એટલે આ ઘટનામાં કેમ આવું થયું એ બાબતે હું ચોક્કસ તપાસ કરાવીશ અને જવાબદાર સામે એનું નિવારણ, આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને એનું પૂરી કાળજી રાખવાની કોશિશ કરીશ. શ્યોર, ચોક્કસ. જો જવાબદાર હશે તો એને હું ચોક્કસ કાર્યવાહી કરીશું.